ભરૂચની જનશિક્ષણ સંસ્થાન દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે મતદાર જાગૃતિ કાર્યક્રમના અંતિમ દિવસે વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ JSS ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલનમાં તારીખ 3 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન જુદા જુદા સ્થળોએ વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા। સદર કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઓલ, નિયામક જૈનુલ આબેદીન સૈયદ તથા કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટના વીણાબેન ચાપાનારિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન કરતા જૈનુલ સૈયદે આ 9 દિવસ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી। જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને સ્વીપ કાર્યક્રમ તથા તેને અગત્યતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાની ચૂંટણી માટે મહત્તમ મતદાન કરાવવા સંસ્થાના તાલીમાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તેની સરાહના કરી હતી। ત્યારબાદ JSSના જગ્ન અર્પિતાબેન રાણા ક્વિઝ કાર્યક્રમ યોજી મતદાન અંગે વિવિધ પ્રશ્નોત્તરી કરી સ્પર્ધકોમાં સાચા જવાબો આપનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે અતિથિ વિશેષ પદે JSSના બોર્ડ મેમ્બર AK રોહિત દ્વારા સંસ્થા દ્વારા હાથ ધરેલા મહત્વપૂર્ણ કામગીરી અંગે ભારોભાર પ્રશંસા વ્યક્ત કરી હતી અને તમામ વિજેતા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। પ્રમુખ સ્થાનેથી બોલતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે JSS ભરૂચ દ્વારા આયોજિત સમગ્ર કામગીરીને બિરદાવી JSSની ટીમ તથા તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને પૂર્ણાહુતિના દિવસે યોજાયેલી સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની સાથે સેલ્ફી ફોટોગ્રાફી કરી હતી। કાર્યક્રમના અંતે JSSના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કોઠલિયાએ આભાર વ્યક્ત કર્યો હતો। તો કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરાયું હતું।